ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। આ 60મા શ્લોકના સંબંધ ગદ્યમાં કહ્યું, અત્રાપી ચોદયંતી અનુભવાત્મનોપી વિક્રિયા અભ્યુપગમે અનભ્યુપગમેપી દોષઃ એવ યસ્માત આહ. સુરેશ્વરાચાર્યજીએ એસ્ટાબ્લિશ કર્યું અહીંયા દ્વિતીય અધ્યાયની અંદર કે આ આત્મા, જીવાત્મા કે વ્યક્તિ જે છે એનું સ્વરૂપ જે છે સાક્ષી ચૈતન્ય છે, એનું સત્ય સાક્ષી છે. આ જીવાત્માનો આત્મા, જીવાત્માનું સત્ય, જીવાત્માનું સાર જીવ નામની વસ્તુ જ સંભવે છે, કારણ કે સાક્ષીને કારણે. જે સાક્ષી વાસ્તવની અંદર સર્વ વિકારોથી પર છે, જે સ્ટેઇનલેસ ટેફલોન જેવો છે, અસંગ છે, અસંગ, જે જાગ્રતના અનુભવોથી જાગ્રત પુરુષ તરીકે જાગ્રત જગતનો અનુભવ કરતો હોવા છતાં પણ જ્યારે બીજી અવસ્થાની અંદર જાય, સ્વપ્ન પુરુષ બને અને સ્વપ્ન જગતનો અનુભવ કરે, ત્યારે જાગ્રત જગતનું કશું લઈ જતો નથી. જાગ્રત પુરુષ તરીકે સ્વપ્ન પુરુષ બને ત્યારે જાગ્રત પુરુષ તરીકેની કંઈ પણ ગુણ, જાગ્રત પુરુષના ગુણ, એટ્રીબ્યુટ્સ લેશ માત્ર લઈ જતો નથી. અને એ સ્વપ્ન પુરુષ સુષુપ્ત પુરુષ બને ત્યારે કશું જ નહીં, ન સ્વપ્ન જગતનું કંઈ, ન જાગ્રત જગત. જો જાગ્રત પુરુષના કોઈ ગુણધર્મો સ્વપ્ન પુરુષના ગુણધર્મો હજુ લઈને ગયો હોય સુષુપ્તિની અંદર, તો પછી એ ઊંઘતો નથી, નક્કી થઈ જાય. જાગ્રત પુરુષના ગુણધર્મો જે છે, સરળ પહેલાં પહેલો ગુણધર્મ છે શું કે હું એક જીવ છું એવી સભાનતા છે. અત્યારે હું એક વ્યક્તિ છું એવી સભાનતા છે, જે વસ્તુ સ્વપ્ન જગતમાં છે, સ્વપ્ન પુરુષ તરીકે છે. હું એક વ્યક્તિ છું એવી સભાનતા છે. એવી સભાનતા ના હોય કે હું અત્યારે જાગ્રત પુરુષ છું, એક વ્યક્તિ છું, આ જગ્યાએ બેઠો છું, આવો છું વગેરે. એવી સભાનતા ન હોય તો બેભાનતા હોય. જો બેભાન હોય તો પછી એ જાગતો નથી, અને એ જાગતો હોય તો આવી સભાનતા હોય તો એ બેભાન નથી. એટલે સુષુપ્તિ જે લગભગ બેભાન જેવી અવસ્થા કહેવાય, બેભાન નહીં પણ બેભાન જેવી, તો સભાનતા ન હોય તો બેભાનતા કહેવાય. સમજો આ વસ્તુ. અને માટે હું અત્યારે આ જાગ્રત પુરુષ છું, એ મારા વિશેનો જે ખ્યાલ છે ખોટો છે. ખરેખર હું તો અસંગ આત્મા છું. આ ત્રણેય અવસ્થાઓની અંદર મહામત્સ્યની જેમ ફરું છું. મહામત્સ્ય જેમ એક ઉદાહરણ આવી ગયું અહીંયા હમણાં માંડુક્યની અંદર.
ઉદાહરણ છે બૃહદારણ્યક ઉપનિષદનું કે મહામત્સ્ય જેમ એક કિનારેથી બીજા કિનારે વિશાળ દરિયો હોય, દરિયાની અંદર મહામત્સ્ય શાર્ક વગેરે એક કિનારેથી બીજા કિનારે જતો હોય, અને છતાં પણ એ કિનારે ઊભેલા લોકો કિનારાના જે ગુણધર્મો છે એનાથી બિલકુલ લેશ માત્ર ખરડાય નહીં, અને પછી બીજે કિનારે જાય તો એક કિનારે ઊભેલા લોકો કે કિનારાના ગુણધર્મો જે પણ હોય એનાથી બિલકુલ ખરડાય નહીં, અને બંનેમાંથી એક એક કિનારા તરફ ના જાય ને વચ્ચે રહે, ત્યારે પણ એ વાસ્તવમાં કોઈ કિનારાના ધર્મોથી ખરડાતો નથી. એટલે એવું છે, જાગ્રત અને સ્વપ્ન બે કિનારા છે, અને હું મહામત્સ્ય છું. એટલે આ રીતે જાગ્રત જગતની અંદર જાગ્રત પુરુષ તરીકે જાગ્રત જગતનો અનુભવ કરું, સ્વપ્ન પુરુષ તરીકે બીજા કિનારે જઈને જાણે સ્વપ્ન જગતનો અનુભવ કરતો હોઉં, કે વચ્ચે સુષુપ્તિ વચ્ચેની અવસ્થા કહેવાય. માંડુક્યમાં બહુ સરસ કહ્યું એના માટે કે જાગ્રતમાંથી સ્વપ્નમાં જવા માટે અને સ્વપ્નમાંથી જાગ્રતમાં જવા માટે વચ્ચે સુષુપ્તિ છે. એટલે આ સુષુપ્તિ વચ્ચેની અવસ્થા છે. એટલે કે હું આ દરિયા કે એની મધ્યમાં હોઉં, કોઈ કિનારા તરફ ન હોઉં, ત્યારે પણ વાસ્તવની અંદર સર્વ વિકારોથી પર છું. એવો અસંગ સ્ટેઇનલેસ ટેફલોન, બધામાં અનુસ્યુત છું. જાગ્રત પુરુષ જાગ્રત જગતની અંદર જે કાંઈ છે એ હું છું. મારાથી સ્વતંત્ર કોઈ વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ કરી જ ન શકાય, શક્ય જ નથી. અનુભવ નામની વસ્તુ, એ જ આજે વાત કરવાના છીએ. અનુભવ નામની વસ્તુ જ, અનુભવનું અસ્તિત્વ જ તમારે કારણે છે. અનુભવ કોને હોય? આટલી સાદી ભાષામાં કોઈ તદ્દન અબુધ વ્યક્તિને તમે પૂછો અનુભવ કોને હોય? અને અનુભવ હોય કે ચેતનને અનુભવ હોય? અને મારો અનુભવ નથી, મને એનો અનુભવ છે. ચેતનને અનુભવ હોય ને તો અનુભવ વસ્તુ જ ક્યાંથી શક્ય બને? અનુભવનું અસ્તિત્વ જ કોના કારણે આવે? ચૈતન્ય. માટે એ જાગ્રતના અનુભવ હોય, સ્વપ્નનો અનુભવ હોય, સુષુપ્તિમાં અજ્ઞાનનો અનુભવ હોય, જેનો પણ અનુભવ હોય, એ અનુભવ કરનાર, અનુભવ જેને કારણે શક્ય બને છે એવો હું ત્રણેય અવસ્થાની અંદર, એ અવસ્થાઓના કોઈ પણ પ્રકારના ગુણધર્મોથી અસ્પૃષ્ટ છું. હું એટલા માટે કહી રહ્યો છું કે જે કંઈ સંસાર નડે છે આપણને, એ સંસાર વાસ્તવમાં જાગ્રત પુરુષ તરીકે નડે છે. જાગ્રત પુરુષ પોતાને અત્યારે આ પોતાની સભાનતા છે એક વ્યક્તિ તરીકેની, અને જાગ્રત જગતનો અનુભવ કરું છું. એ સંબંધમાંથી અનેક રાગદ્વેષ જન્મે છે, અને એને કારણે રાગદ્વેષમાંથી કલહ જન્મે છે. એમ અનેક પ્રકારની ઈચ્છાઓ, કર્મ, આ બધું જન્મે છે. એટલે આપણને થાય કે આ બધું જ સત્ય છે. ખરેખર લેશ માત્ર સત્ય નથી. ઇવન જાગ્રત જગતની અંદર અત્યારે તમે જાગતા હોવ અને વચ્ચે કંઈક ઝોકું આવી જાય ને, મારા ક્લાસમાં લગભગ ના આવે, હું એવી આશા રાખું જ છું, અને જોતો નથી કોઈને આવ્યું હોય, પરંતુ જો આવી જાય તો એ દરમિયાન તમે જુઓ છો કે નથી તમે જાગ્રત પુરુષ, કે નથી જાગ્રત જગતના દેશ કાળ, કશું જ નથી. એ બતાવે છે કે બધું કેટલું મિથ્યા વસ્તુ છે. આ પ્રકારો જાણતા ન હોઈએ, મિથ્યા વસ્તુને મિથ્યા રૂપે ન જાણતા હો તો એને સત્ય રૂપે જ જાણો ને, એમાં શું છે? સર્પ તમને હજુ મિથ્યા ન સમજાયો હોય રજ્જુના અદર્શનને કારણે, તો એ સર્પને તમે સત્ય જ માનવાના છો. પણ સર્પ તમને સત્ય જણાવવા માટે સત્ય છે, ઠોસ છે, એ ખાલી તમારા મનમાં છે, બહાર નહીં. બહાર તો કેવળ રજ્જુ જ છે. એટલે વાસ્તવની અંદર આ વસ્તુને એક બેઝલાઇન બનાવો. સ્વામીજી બધું તમે કહો સાચું છે, પણ હું બધો આ મારો સંસાર કેવી રીતે જાય? પણ સંસાર છે જ નહીં, એ વસ્તુ સમજવાની છે. હું અસંસારી છું. સંસાર હોય તો આપણને નથી નડતો. મૂળ વસ્તુ શું નડે છે ખબર છે? હું સંસારી છું. બધું આ બધી વસ્તુ મને સ્પર્શે છે, મને એફેક્ટ કરે છે, મને પીડા આપે છે. એનો અર્થ કે મારા વિશેની સમજ અસંસારી તરીકેની છે જ નહીં. અસ્પૃષ્ટ છું, અસંસાર. મોક્ષ સંસારમાંથી મુક્તિ નથી. મોક્ષ મને સંસાર સ્પર્શી ન શકે
એવી મારા વિશેની સમજને મોક્ષ કહેવાય છે. સંસારમાંથી મુક્ત છું એવું જાણવું એનું નામ મુક્તિ છે. નહીં કે સંસારમાંથી મુક્ત થવું. સંસાર સાચો જ છે સ્વામીજી, અને એટલે હું સંસારી છું એ સાચો છે. જો એ સાચો હોય, સત્ય હોય, તો એનો બાદ નહીં થઈ શકે. જો બાદ નહીં થઈ શકે તો પછી ભણવાનો તો કોઈ અર્થ જ નથી. મુક્તિ, સંસારમાંથી મુક્તિ મળી જશે? ન મળે. જો તમે સંસારી હોવ તો સંસારી જ રહો, પણ તમારો પોતાનો અનુભવ છે કે તમે સંસારમાંથી, જાગ્રત જગતના અનુભવમાંથી જન્મેલા અને એનાથી ખરડાઈ લેવા સંસારી પણામાંથી સુષુપ્તિમાં આપોઆપ જ મુક્ત બની જાઓ છો. કશું કયા સ્વામીના ઉપદેશ વગર મુક્ત બની જાઓ છો. અને એ પણ એવો અનુભવ ક્ષણિકે હોય, જાગ્રત જગત દરમિયાન હોય, જ્યારે ઊંઘી જાઓ એકદમ ઝપકું આવી જાય તોય થઈ જાય, અથવા તમે કોઈ સુંદર વસ્તુનો સંપર્ક કરો અને એકદમ આનંદમાં આવી જાઓ, ત્યારે તમે હવે એ ક્ષણ માટે તો તમે કહો હું સંસારી નથી, દુઃખી નથી, શું એટલું તો કહો ને, ક્ષણ માટે. અને એવો લાંબા કાળનો અનુભવ મળે તમને સુષુપ્તિ. એકલી સુષુપ્તિની વાત કરીએ ને તો કે જો આ બધું આ પેલું જાગ્રત જગતમાંથી ભાગવાની માટે સીધી સુષુપ્તિની વાત કરે છે. આવા સંસારીપણામાંથી મુક્તિ તમને જાગ્રત જગત દરમિયાન થાય છે. કોઈ પ્રિય વસ્તુના સંપર્કથી થાય, કે કોઈ પ્રિય વસ્તુ ન પણ હોય પણ વસ્તુ એટલી બધી અદ્ભુત તમે જુઓ એકદમ, અને તમારું મન પ્રસન્ન થઈ જાય એકદમ. ઘણું અહીંયા અમેરિકામાં આવું જોવા મળે છે. તમે પણ બહાર નીકળો તો એવું કંઈક વસ્તુ જોવામાં આવે. અરે હું તો કહું છું ટીવીની અંદર જુઓ, કંઈક તમારા મોબાઈલની અંદર કંઈક તમે જુઓ. આપણે પેલું બ્રાઉઝ કરતા રહીએ છીએ ને આમ કરી, એમાં કંઈક કરતાં કરતાં કંઈક એવું કંઈક જોવા મળી જાય તો આમ એક ક્ષણ માટે આભા બની જઈએ આપણે, એકદમ છવાઈ જાય આપણી એ વસ્તુ આપણા ઉપર. ત્યારે તો ભૂલી જાઓ છો કે હું સંસારી છું, દુઃખ જ ભૂલી જાઓ છો. એ બતાવે છે કે આ સંસાર, હું સંસારી છું એ વસ્તુ અવર જવર કરે છે. જો અવર જવર કરતી હોય, ક્યારેક મને અસંસારી હું અસંસારી છું દેખાઉં છું, ક્યારેક અસંસારી છું દેખાઉં છું, તો પોસિબલ છે કે સંસારીપણું આગંતુક હોઈ શકે. આગંતુક, અને આગંતુક હોય ને, પણ અસંસારીપણું આગંતુક કેમ નહીં? સંસારીપણું તો હંમેશ માટે રહે છે. અસંસારીપણું જે છે એ ક્યારેક આવે છે ને જાય છે. સારું, તો તમે અસંસારી હોય એ તમને ગમે છે કે સંસારીપણું ગમે છે? તમે તમારી જાત સાથે સંસારી તરીકે તમે જાત સાથે રહી શકો છો કે અસંસારી તરીકે? અસંસારી તરીકે. હું સંસારી છું, દુઃખી છું, એવો વિચાર માત્રથી દુઃખમાંથી આમ મુક્ત થવા માટે પ્રયત્ન કરો છો. એ બતાવે છે કે તમારો સ્વભાવ નથી. જો સંસારીપણું સ્વાભાવિક હોય, સ્વભાવ હોય આપણો, તો તમે સ્વાભાવિક પરિસ્થિતિ સાથે તમે કમ્ફર્ટેબલ હો. નથી. કેવી રીતે મુક્ત થવું? છેવટે કશો ઉપાય ન જન્મે તો મિત્રને ફોન કરું, કંઈક એવું કરું, સીટીઓ વગાડું, કંઈક કરું, કંઈક બહાર નીકળી જવું એકદમ. દુઃખમાંથી મુક્ત થવા માટે કંઈ પણ કરું, પણ દુઃખ અને હું એ તો જોડે ન જ રહેવું જોઈએ. એ જ બતાવે છે કે જેમ અગ્નિ અને પેલો જળ જોડે ન રહી શકે એના જેવી સ્થિતિ છે. અર્થાત હું સંસારી છું એ વસ્તુ સ્વાભાવિક નથી, હું અસંસારી છું એ સ્વાભાવિક છે, એ સ્વભાવ છે. અને માટે આ સંસારીપણું જે આગંતુક છે એને આગંતુક જાણવું, એનું નામ વેદાંત છે. સમજી ગયા? એનીવે, પણ એટલે અહીંયા બહુ સુંદર ચર્ચા કરી. કયો આ તો આત્મા તો અસંગ છે. એ વાસ્તવમાં ત્રણેય કાળ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાં ક્યારેય એને સંસાર સ્પર્શતો જ નથી, અસંગ છે. અને એ જ સાક્ષી જ વાસ્તવની અંદર બ્રહ્મ છે, પૂર્ણ છું, ચૈતન્ય છું. એ પૂર્ણતાનો તો અનુભવ કરું છું. સાક્ષી બ્રહ્મ છે એ કહેવાની જરૂર નથી. ઇનફેક્ટ સાચું કહું તો સુખની પળની અંદર કે સુષુપ્તિની અંદર જે તમે તમારું સ્વરૂપ જુઓ છો એની અંદર ક્યાંય કોઈ મર્યાદા જ નથી. કોઈ મર્યાદા તમને દેખાતી નથી. અને માટે હું અમર્યાદિત સાક્ષી, એનું નામ બ્રહ્મ. હું સાક્ષી ચૈતન્ય જે મર્યાદા વગરનો છું, જે સુખની પળમાં પણ હું મારું કોઈ માપ રહેતું નથી. સુખની પળની અંદર જાણે ફૂલનેસ હોય છે, ઉણપ હોતી નથી. બસ એટલું સમજો, કોઈ ઉણપ વગરનું હું જણાવું છું. એનું નામ બ્રહ્મ. ઉણપ ન હોવું અર્થાત પૂર્ણતા, એવો પૂર્ણતાનો અનુભવ થાય છે. સુષુપ્તિમાં થાય છે અને આ રીતે સુખની પળમાં થાય છે.
અને માટે એ અસંસારી સાક્ષી ચૈતન્ય જે બ્રહ્મ છે, અર્થાત હું બ્રહ્મ છું, અને વાસ્તવમાં એનાથી અન્ય એ બધું આગંતુક છે. આગંતુક છે અર્થાત વાસ્તવની અંદર મારું સ્વરૂપ નથી. એ અજ્ઞાનને કારણે જે વસ્તુઓ મર્યાદિત છે એ મર્યાદિત વસ્તુઓનો હું મારા પર અધ્યારોપ કરું છું. એ મર્યાદિત વસ્તુઓ હું નથી, પરંતુ એને હું માની લઉં છું, અને એને કારણે હું મર્યાદાવાળો જાણે જણાવું છું, અને એને કારણે પછી હું અસંસારી છું એવા પ્રકારનો મને અનુભવ થાય છે. એનીવે, એટલે આ બધું કહ્યું ત્યારે પછી પૂર્વ પક્ષીએ ઊભો થઈને કહ્યું કે તમે આ બધી બહુ આવું આવું કહો ત્યારે જાણે અમે તમારા શહેરમાં આવી જઈએ છીએ. કે હા 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 હા, ઓહો હો 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 હો, કેવું સુંદર બધું આ તો કહે છે. પણ અમારા મનની અંદર ભગવાનની કૃપાથી એક સરસ પ્રશ્ન ઊભો થયો છે, અને હું માનું છું કે તમે એનો જવાબ જરૂર નહીં આપી શકો. આ તમારું બધું હમણાં જે બોલી ગયા બધું બહુ આમ ઠાવકાઈથી બોલી જાઓ છો બધું ઠા 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 કરીને, પરંતુ વાસ્તવની અંદર બધા આવો ક્લેમ કરે છે. તમને કહી દઉં, સ્વામી રામાનુજાવાળા પણ એવો જ ક્લેમ કરે છે. માધવાચાર્ય એમના ક્લાસમાં જાઓ, એમના આચાર્ય ભણાવતા હો, તો ત્યાં પણ અત્યારે તમે જેવો અનુભવ કરાયો એવો જ અનુભવ અમને ત્યાં થાય છે. ત્યાં ત્યારે એ જ સાચું લાગે છે. અને વાસ્તવની અંદર ખરેખર તો જો તમારી વસ્તુ ખરેખર તમે જે અત્યારે બોલી ગયા બધું, હું બ્રહ્મ છું ને આમ અસંગ ને આમ ને બધું બોલી ગયા, એ સ્વાભાવિક છે ને, તો પછી કોઈ આ ખરેખર સત્ય હોય, છેવટનું સત્ય આવું જ હોય, તો કોઈને એના માટે કોન્ટ્રોવર્સી ના હોય. સત્ય બધા માટે સત્ય હોય, કોઈને માટે સત્ય ને કોઈને માટે અસત્ય ના હોય. પણ બીજા બધા પડકારી રહ્યા હોય તમારા દર્શનને, હું બ્રહ્મ છું એ દર્શનને પડકારી રહ્યા હોય, તો પછી એ છેવટનું સત્ય ન હોય. છેવટનું સત્ય એવું હોય કે જેનો કોઈ પડકાર જ ન કરી શકે. પડકારે જ નહીં, પડકાર કરી ન શકે તો જુદી વસ્તુ, પડકારે જ નહીં, કારણ કે એમના માટે સત્ય છે વસ્તુ. પણ તમારું સત્ય એમના માટે બાધ્ય બની જાય છે, માટે સત્ય છેવટનું નથી તમારું. અને આવું અમે બહુ બુદ્ધિસ્ટના ક્લાસમાં ધમ્મપદ ભણવા જઈએ ત્યારે અમને આવું જ થાય છે. ફલાણાની જગ્યાએ ફલાણાનું ભણવા જઈએ છીએ ત્યારે પણ આવું જ થાય છે. બધે અમે તો ઇવન રજનીશમાં જઈએ છીએ ને સ્વામીજી, તો એવું થાય છે. અમે તો પહેલાં જે કૃષ્ણમૂર્તિનું ભણતા હતા ત્યારે અમને આવું જ થતું હતું કે એ જે કહે છે ને, ઘણીવાર તો સ્વામીજી એવું લાગે છે કે તમે જાણે બેઠા હો એમની જગ્યાએ, અથવા એ તમારી જગ્યાએ બેઠા હો, તમે બોલતા હો ત્યારે અમને થાય કૃષ્ણમૂર્તિ બોલી રહ્યા છે, અને એ બોલતા હોય ત્યારે એમ થાય છે કે તમે એક વાસ્તવમાં સ્વામી મુક્તાત્માનજી બોલી રહ્યા છે, એવું અમને લાગે છે. જાણે કે તમે બધા લોકો એક જ વસ્તુ કહી રહ્યા હોય એવું બધું લાગે છે. અથવા તો એમનું એ જે કહી રહ્યા છે એ સત્ય લાગે છે, તમે કહો છો એ વસ્તુ અમે પછી અમને એમ થાય છે કે ખોટું બધું, આપણે ખોટા શહેરમાં આવી જઈએ સ્વામી. એટલે આ 6 નાસ્તિક દર્શનો અને 6 આસ્તિક દર્શનો બધા જે છે વાસ્તવની અંદર, અને સાથે વેદાંતની 3 શાખાઓ, દ્વૈત વેદાંત, અદ્વૈત વેદાંત અને વિશિષ્ટાદ્વૈત વેદાંત, એ 3 વેદાંતની જે શાખાઓ છે, આ બધા જે છે એ બધા લોકો એક સત્ય વસ્તુ વિશે વાત કરતા નથી. તમે કહો છો હું બ્રહ્મ છું, પેલા કહે છે હું જીવ છું, પેલા કે અને જીવ છું ને હું તો જીવ વાસ્તવમાં નારાયણનો અંશ જ છે, અંશીથી અભિન્ન હોય છે. વળી પેલા દ્વૈતાચાર્યો તો કહે છે જીવ અને પરમેશ્વર એ ક્યારેય પૂરેપૂરું દ્વૈત છે, જીવ ક્યારેય અંશે નહીં ઈશ્વરનો. જીવ છે, ઈશ્વર છે. આવું વિચારાય પણ નહીં કે જીવ ઈશ્વરનો અંશ અને વગેરે, અને જીવ તો ઈશ્વર જ છે એવું એના એ તો એનાથી ખરાબ છે. એટલે અમે તો બીજા જગ્યાએ જઈએ છીએ એટલે તરત જ અમને તો થાય છે કે આ બધી વસ્તુઓ જાણે કોઈ તમે જે કહો છો એને બધા પડકારે છે. અને માટે એ દર્શનની અંદર 6 વસ્તુઓ હોય. જીવ કોણ છે, જગત શું છે, ઈશ્વરનું સ્વરૂપ શું છે, અને આ જે બંધન છે એ શું વસ્તુ છે, બંધન મુક્તિ શું વસ્તુ છે, અને બંધનનો ઉપાય શું છે. આ 6 વસ્તુઓની જે વાત કરે એનું નામ દર્શન. અને એની અંદર તમે જે કહો છો જીવ બ્રહ્મ છે, જીવ ઈશ્વર અને જગત ત્રણેય એક જ બ્રહ્મની અભિવ્યક્તિ છે. જો એ છેવટનું સત્ય હોય તો પછી બધા કોઈ એને પડકારે નહીં, અને પડકારી શકે નહીં, પણ વ્યવસ્થિત પડકાર કરે છે.
પડકાર કરે છે અને સાથે સાથે દલીલો કરે છે. ખાલી પડકાર નહીં, દલીલો કરીને સાબિત કરી આપે છે કે હું કે જીવ બ્રહ્મ નથી. આ વસ્તુ તદ્દન વાહિયાત છે. એટલે સોરી, તમને કહેતા અમને સંકોચ થાય છે, પણ મારે કહેવું પડશે કે તમે આજે બોલી ગયા બહુ ઠાવકાઈથી હમણાં ક્લાસની શરૂઆતની અંદર, એ વસ્તુ અમે છેવટનું સત્ય તરીકે નથી સ્વીકારી શકતા. તમે ગમે તે કહો તો સ્વભાવ છે, આમ છે ને તેમ છે, અનુભવમાં આમ છે ને તેમ છે, પણ અમે આટલું કહીએ છીએ, છેવટનું સત્ય નોન કોન્ટ્રોવર્શિયલ હોય બધાને માટે. કોન્ટ્રોવર્સી જો હોય તો એ છેવટનું સત્ય ના હોય, આંશિક સત્ય હોઈ શકે. એટલે એના દૃષ્ટિબિંદુથી એ સત્ય નથી, તમારા દૃષ્ટિબિંદુથી સત્ય છે, પરંતુ છેવટનું સત્ય નહીં. છેવટનું સત્ય વસ્તુ કોઈ નકારે જ નહીં, એના વિશે કોઈ વિરોધ હોય જ નહીં. એને માટે અને આ બધા આસ્તિક નાસ્તિક દર્શનો આપણે તો ભણી ગયા છીએ, એટલે હું તો આ બહુ ઉત્સાહથી તમને કહું છું, આ બધું આપણે બ્રહ્મસૂત્રના દ્વિતીય અધ્યાયની અંદર આ આસ્તિક નાસ્તિક દર્શનો જે છે બધા, વેદાંત સિવાયના બધા, બૌદ્ધો, જૈનો, આ તે બધાય નહીં, આને આપણા આસ્તિકોમાં બધા નૈયાયિકો, આ બધા સાંખ્યો, આ બધાઓને આપણે વ્યવસ્થિત જવાબ દ્વિતીય અધ્યાયની અંદર, મેં એટલે વ્યાસાચાર્યજીએ, પણ આપણે ભણી ગયા છીએ બ્રહ્મસૂત્રની અંદર દ્વિતીય અધ્યાયની અંદર આ વસ્તુ આપણે સ્પષ્ટ કરી છે કે આ બધા લોકો આંશિક દર્શન ધરાવે છે, આંશિક સત્યનું પ્રતિપાદન કરે છે, અને માટે એ લોકો અંદરોઅંદર ઝઘડવાના છે. પરંતુ એ ભલે આપણી સામે ઝઘડતા જણાતા હોય, પરંતુ આપણને જો એની સામે વિરોધ ના હોય તો પછી આપણે જે વસ્તુ સત્યનું પ્રતિપાદન કરી રહ્યા છીએ એ ખરેખર બધાનો સમાવેશ કરીને રહેલું છે. ભલે એ લોકોએ સ્વીકારી નહીં શકવાને કારણે ખોટી દલીલો કરે, જુદી વસ્તુ છે, એનો વાંધો નથી. પરંતુ આપણે તો એમ કહીએ છીએ કે અમને એમની સામે વિરોધ જ નથી, મતલબ આપણી પાસે એવું એક દર્શન છે, એવું સત્ય જે છે, જે સત્ય બધા જ દર્શનોને આવરીને રહેલું છે. કોણે કહ્યું? ગૌડપાદાચાર્યજી, શંકરાચાર્યજીના દાદા ગુરુએ કહી ગયા, તયો અયમ ન વિરુદ્ધતે. એ લોકો બધા ઝઘડે છે, કેવી રીતે ઝઘડે છે હમણાં તમને કહું છું. આપણે કહ્યું ગઈ વખતે વાત થઈ હતી, ત્વાત કરીને ઝઘડે છે. એમના મોઢામાંથી આ જ નીકળ્યા કરે છે, ત્વાત એમ. એ ત્વાત કરીને ઝઘડે ત્યારે એમનું બીપી વધી ગયેલું જણાય છે, એમના શરીરમાં અત્યંત જ્વર આવી જાય છે. એ લોકો બધા તર્ક જ્વર અર્થાત તર્ક દલીલો કરીને. એટલા માટે જ આચાર્ય કહીને ગયા સાધન પંચકની અંદર, સોપાન પંચકની અંદર. સોપાન પંચક એટલે જીવનનું ધ્યેય સિદ્ધ કરવાના સોપાન, પગથિયા. એ પગથિયા જે છે એની અંદર એક પગથિયું એવું હતું, એમાં આચાર્યએ ચેતવ્યા કે ક્યારેય બુદ્ધ જનૈહી વાદ પરિત્યજ્યતામ. બુદ્ધજન એટલે બીજા દર્શનો જે છે, દર્શનાચાર્યો જે છે, એમની સાથે દલીલમાંથી દૂર રહો. એમની સાથે દલીલ કરવાની જરૂર જ નથી. આ સર્વગ્રાહી દર્શન છે. આ દર્શન એવી સત્યનું પ્રતિપાદન કરે છે કે જે વાસ્તવમાં નકારી શકાય એવું નથી. અને માટે વાસ્તવની અંદર એ દર્શનને આત્મસાત, એ સત્યને એ સત્યને આત્મસાત કરવાનો પ્રયત્ન કરો, અને ત્યારે તમને સમજાશે કે આ બધા સાથે દલીલો કરવી એ બાલિશપણું છે. અને આ રીતે આ વસ્તુનું આપણે ચર્ચા શરૂ કરેલી અહીંયા. એટલે આને પછી મેં એ પણ જોડે કહ્યું હતું, આ એક મુદ્દો બીજો રહી જાય છે, એ પણ જોડે કહ્યું હતું કે આ પ્રશ્ન થાય ને ત્યારે એક સામાન્ય વ્યક્તિ, આપણી જેવી સામાન્ય વ્યક્તિ માટે જેણે 12 દર્શનો બધા ભણી, 6 આસ્તિક ને 6 નાસ્તિક દર્શનો છે, આપણા સિવાયના 11 બાકીના બધાનો 12 આમ તો આપણો દર્શનનો પણ અને બીજા બધા 11 દર્શનોનો અભ્યાસ કર્યો હોય બધાનો, ને એમાંથી પછી છેવટે તમે તમારી જાતે નક્કી કરી શકતા હો કે સત્ય આ જ વસ્તુ છે, તો પછી બરાબર છે કે ભાઈ વેદાંત કે છે સત્ય છે. તો તમે
હું કહું એ પહેલાં જ તમે એને ફોલોઅપ કરવાનું શરૂ કરી લો. પરંતુ જ્યારે આપણે 11 દર્શનોનો અભ્યાસ ન હોય ને કેવળ વેદાંત દર્શનનો અભ્યાસ હોય, ત્યારે બીજા બધા દર્શનો જે છે એ કહે છે એ વસ્તુ સત્ય નથી એવું કેવી રીતે નક્કી કરો? આપણે આપણા જ દર્શનનો અભ્યાસ કરીને અહીંયા જ આમાં જ આખો દિવસ આ જ ક્લાસ વેદાંતના જ ક્લાસ ભરભર કરતા હોઈએ અને એ જ કહે છે સત્ય છે એવું કે, અને એ ભણીને જ કેવું આ જે કહે છે એ જ સત્ય છે અને બીજા બધા કહે છે ખોટું છે એવું કેવી રીતે નક્કી કરી શકો? બીજા દર્શનોનો અભ્યાસ તો કરવો પડે ને, અને પછી નક્કી થાય ને. અને માટે એક સામાન્ય વ્યક્તિ તરીકે ખરેખર તમે જુઓ તો આવું કહેવું કે વેદાંત જે કહે છે એ સત્ય છે અને બાકીના બધા કહે છે એ વસ્તુ સત્ય નથી, એ વધારે પડતું છે. એ મને મારી દૃષ્ટિએ અહંકાર કહેવાય. એટલે બધા દર્શનનો અભ્યાસ તો આપણે કરીએ ન શકીએ ને, માટે તો પછી વેદાંતને જ ફોલો કરવું અને મોક્ષ માટે એ જરા અઘરું લાગે છે મને તો. એટલા માટે મને લોકો કહે છે સમજીએ આવતીકાલે સાયન્સ અહીંયા તો બહુ જ ચાલે છે, અમેરિકામાં પુષ્કળ ચાલી રહ્યું છે પેલું કે આ ચૈતન્ય કે કોન્શિયસનેસ શું વસ્તુ છે. અને એ લોકો બધા એક થોડા ઘણા વૈજ્ઞાનિકો જુદા પડે છે, બાકી બીજા બધા માને છે કે આ ચૈતન્ય કંઈક આ એક આપણું જે બ્રેઇન છે ને મગજ, એની અંદરનું ઉત્પન્ન થયેલી એક ઘટના જ છે ખાલી, એનાથી અન્ય કશું નથી. અને આ બધી આત્મા નામની વસ્તુ તો કંઈ હોતી હશે, વળી આત્મા ફલાણ અનાત્માને આ બધું શું? આ બધું ચૈતન્ય ચેતનતા છે, કોન્શિયસનેસ છે, પણ એ કોન્શિયસનેસ કંઈ આવું આત્મા છે ને બ્રહ્મ પૂર્ણ ચૈતન્ય ને શું આવું બધું? ચૈતન્ય નામ એ તો એક ખાલી ઘટના છે, એક બ્રેઇનની અંદર એ ન્યુરો ફિનોમિના. હા, આપણા જે જ્ઞાનતંતુ વગેરે છે એમાં આ જન્મેલી એક પ્રોપર્ટી છે. દેટ્સ ઇટ. તો સ્વામી મને એક જણ કહ્યું તમે તો સંન્યાસ લઈને બેઠા છો, આ ચૈતન્ય બ્રહ્મ છે ને પૂર્ણ અને મુક્તિ તમે તો આ લઈને બેઠા છો. કાલ સવાર ઉઠીને વૈજ્ઞાનિકો સિદ્ધ કરશે કે આ ચૈતન્ય નામ એ તો ખાલી આવી એક ફિનોમિના જ છે. એ તમારો સ્વામી કહે છે કે એ તો નિત્ય વસ્તુ છે, પરંતુ ખરેખર એ તો અનિત્ય વસ્તુ છે, કારણ કે એ તો જન્મે છે ને જતી રહે છે, જન્મની સાથે આવે છે અને મૃત્યુ સમયે ચેતનતા જતી રહે છે. તો ખરેખર એ તો આગંતુક વસ્તુ છે. બ્રેઇન ડેડ થાય કે પછી શરીરના અવયવો જે છે એ બધા જ્યારે આ રીતે બધા મૃત બની જાય તો ચેતનતા એ જતી રહે છે. એટલે વાસ્તવમાં ચૈતન્ય નિત્ય વસ્તુ ને એ જ ઇમોર્ટાલિટી ને એ બધું શું? તમારા સ્વામીનું શું થશે? તમારું શું થશે? એક જણે મને એવો પ્રશ્ન કર્યો, એટલો બધો બિચારો અકળાઈ ગયો કે મને કે તમારું શું થશે? મેં ભાઈ મારું જે થશે તે, પણ તમે તમારું વિચારો તો સારું, મારું શું થશે? ઇન ફેક્ટ હજુ ગૂંચવાય છે, એટલો બધો કકળાટ ચાલે છે હાવર્ડમાં, બધે સખત નક્કી જ નથી કરી શકતા શું છે આ કોન્શિયસનેસ વસ્તુ શું છે. કેટલા વૈજ્ઞાનિકો છૂટા પડી ગયા અંદરથી કે આ ચૈતન્ય વસ્તુ એવી છે કોઈ સ્વતંત્ર વસ્તુ લાગે છે, એને આ જગત સાથે સંબંધિત નથી, જગતની મતલબ કે આ બ્રેઇન ને આ બધું મેટરમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ નથી લાગતી. કેટલા પાછા એવા સાયન્ટિસ્ટો નીકળી ગયા એમાંથી કે આ કોઈ ફિનોમિના નથી, મગજની અંદર ઉત્પન્ન થતી કોઈ પ્રકારની પ્રોપર્ટી ઘટના કેવું નથી કે ગુણધર્મ નથી. એનીવે જે હશે તે લોકો એમની રીતે કરવા દે. શાસ્ત્ર જે છે જે વાસ્તવમાં પ્રમાણ છે એ વાસ્તવમાં આ રીતે ચૈતન્યની વાત કરે છે. પણ એનીવે હવે મેં તમને કહ્યું પ્રમાણે ખરેખર ઇવન આપણા વેદાંતની અંદર પણ દ્વૈત વેદાંત, વિશિષ્ટાદ્વૈત અને અદ્વૈત વેદાંત. વેદાંત એટલે શું? આ ત્રણ શાખાઓ કેમ આવી? સમજી, વેદાંત એટલે પછી અદ્વૈત વેદાંત ને? ના, દ્વૈત વેદાંત, અદ્વૈત વેદાંત અને વિશિષ્ટાદ્વૈત રામાનુજાચાર્યજી, દ્વૈત વેદાંત મધ્વાચાર્યજી, અને કેવલ અદ્વૈત વેદાંત કહો એ શંકરાચાર્યજી. એમ હવે એની અંદર પણ એકમત નથી. વેદાંત એટલે ઉપનિષદનો સહારો લઈને, વેદાંત એટલે ઉપનિષદ, એ ઉપનિષદને પ્રમાણ માનીને પણ અર્થાત એનું વિશ્લેષણ કરીને પણ આ ત્રણ જન્મ્યા. મધ્વાચાર્યજીએ કહ્યું કે ઉપનિષદનું તાત્પર્ય દ્વૈતમાં છે. ઉપનિષદ કહે છે જીવ અને ઈશ્વર ભિન્ન છે,
રામાનુજાચાર્યજીએ આ ઉપનિષદનું એનાલિસિસ કરીને, જુદા જુદા ઉપનિષદોનું એનાલિસિસ કરીને ભાષ્ય લખ્યું. એમણે પણ મધ્વાચાર્યજીએ લખ્યું, હમણે લખ્યું, બ્રહ્મસૂત્ર પર લખ્યું, શ્રી ભાષ્યમ રામાનુજાચાર્યજી. એમણે લખ્યું કે ઉપનિષદનું તાત્પર્ય જીવ એ વાસ્તવમાં બ્રહ્મ કે નારાયણનો અંશ છે. જીવ ઈશ્વરથી અભિન્ન છે, પણ જીવ જીવ છે, અંશ છે. અને આવી કોઈ મિથ્યા વસ્તુ છે નહીં. જીવપણું ને ઈશ્વરપણું એ તો ખાલી એક મિથ્યા છે. વાસ્તવની અંદર બંને એક જ બ્રહ્મની અભિવ્યક્તિ છે. આ રીતે ઉપાધિ થકી આ ભેદ જણાય છે ને આ બધું આ મિથ્યા છે ને એવું કદી માનશો નહીં. કશું મિથ્યા છે જ નહીં. એટલે જગત જે છે એ બ્રહ્મનું શરીર છે, નારાયણનું શરીર છે. અને એ જગતરૂપી શરીરની અંદર આ બધા જીવો એ જે છે એ વાસ્તવની અંદર અંશ રૂપે ઈશ્વરના, નારાયણના, બ્રહ્મના અંશ રૂપે રહેલા છે. જેમ હોય ને અગ્નિ, એક મહાઅગ્નિ હોય અને એમાંથી જેમ પેલા તણખા જન્મે, પ્રત્યેક તણખો પણ એટલું જ અગ્નિ છે. જેવો આ અગ્નિ છે એવો તણખો અગ્નિ જ છે. એવી રીતે જીવ પણ ચૈતન્ય છે, ચેતન છે, બ્રહ્મપૂર્ણ ચૈતન્ય છે. અને આ જીવ જે છે વાસ્તવની અંદર એનો અંશ છે, તણખા જેવો છે, વગેરે વગેરે. એનીવે, એટલે વેદાંતના કે આવો ઉપનિષદને પ્રમાણ માનીને પણ વાસ્તવની અંદર એક મત નથી આવતો સ્વામી. એટલે માટે જીવ બ્રહ્મ છે એવું તમે જે કહો છો, પણ એવું આ ઉપનિષદને પ્રમાણ માનીને નથી બીજા કહેતા. બીજા કહે છે જીવ બ્રહ્મનો અંશ છે, બીજા કહે છે જીવ અને બ્રહ્મ કે પરમેશ્વર અલગ વસ્તુ છે, તદ્દન ભિન્ન વસ્તુ છે. જીવ તો દાસ છે ઈશ્વરનો. દ્વૈતવાદીઓ, મધ્વાચાર્યજી એમ કહે છે જીવ ઈશ્વરનો દાસ છે. આવું તો કહેવાતું છે, હું એનો અંશ છું. તમે એના દાસ છો. એ સ્વામી છે, તમે સેવક છો. દાસ બુદ્ધિ, જીવ એટલે દાસ બુદ્ધિ, ઈશ્વર સ્વામી પણ, વગેરે વગેરે. એટલે આ રીતે તમે જે કહો છો કે જીવ બ્રહ્મ છે એ સત્ય છે. એ સત્ય વિરોધમાંથી બધા જ દર્શનો એનો વિરોધ ન કરતા હોય તો અમે સ્વીકારી લઈએ, પણ એનો વિરોધ કરે છે. માટે તમે જે કહો છો તદ્દન ખોટું ના હોય, પણ આંશિક તમારી દૃષ્ટિએ આ છે, બીજાઓની દૃષ્ટિએ નથી. માટે એનો વિરોધ કરે છે કે આ વસ્તુ ખોટી છે. એટલે છેવટનું સત્ય હોત તો બધા માટે નોન કોન્ટ્રોવર્શિયલ હોત, પરંતુ એવું જણાતું નથી. માટે વર્તમાન ન સંભાવયામહ 59ના શ્લોકમાં આવેલું સંબંધ ગદ્યમાં તમને ખબર છે કે અમે કયો માર્ગ અમારે અનુસરવો, વર્તમાં એટલે કયો માર્ગ, કયા દર્શનને અનુસરવું એ અમે નક્કી નથી કરી શકતા. ન સંભાવયામહ, અમે એ વસ્તુ જોઈ નથી શકતા. સર્વતાર્કિકૈ અદૂષિતમ, એવો માર્ગ જેને અમે અનુસરવા માગીએ, જે બીજા તાર્કિકો, બીજા દર્શનાચાર્યો દ્વારા એમાં દોષ ન જોવાયો હોય એવું એક પણ દર્શન અમે જોતા નથી. અત્યારે ભલે અમે વેદાંતને ફોલો કરી રહ્યા, પણ વેદાંત સામે આટલી એની સામે દલીલો થતી હોય એના દર્શન સામે, એ સત્યનું જે પ્રતિપાદન કરે છે એ સત્ય ખરેખર સત્ય ન હોય, કારણ કે એ બધા એનો વિરોધ કરી રહ્યા છે. અને સર્વતાર્કિકૈ સમર્થિતમ, બધા એને જ બધા એનું ફોલો કરતા હોય એવું અમે એકે દર્શન જોતા નથી. સર્વતાર્કિક ઉપદ્રવ અપસર્પણાય, એટલે અને માટે અમને બહાર નીકળીને, હું વેદાંતી છું, ક્લાસમાંથી બહાર નીકળીને હું ક્યારે બોલતો જ નથી હું વેદાંતી છું. કારણ કે હું જેવું બોલું એટલે તરત કે તમે પેલા મિથ્યાવાળા ને, તમે પેલા મિથ્યાવાળા છો ને, અને તમે પહેલાં જ ને બધા હું પરમેશ્વર છું એવું બોલનારા જ ને તમે બધા. તારું મોડું તો જો, તું શું તાર જે મોઢાથી તું બોલું છું કે હું પરમેશ્વર છું, એ બોલતાય તારા તકલીફ પડે, ચારે બાજુ બીજું બોલતાય તારે લથડાય છે તારી જીભ. તું શું વાતો કરો છો તમે લોકો, તું તારો સ્વામી બધા શું વાતો કરો છો. એટલે અમારે તો અપસર્પણાય, અમારે આ બધું અમે સહન નહીં કરી શકીએ. અને માટે અમારી પ્રતિષ્ઠા ક્યાં છે હવે? ઉચ્ચતે સુરેશ્વરાચાર્ય કે કંઈ ચિંતાનું કારણ જ નથી. શાંતિથી બેસી જાઓ, પહેલાં શાંતિથી બેસી જાઓ. વિસર્બ્ધ સંભાવ્યતામ, અમે તમને કારણ આપીશું.
અમે એવા સત્યનું પ્રતિપાદન કરીશું કે એનો કોઈ વિરોધ કરી જ નહીં શકે, અને કરતા હોય તો ખાલી કેવળ એક કોઈક ઇમોશનલ ડિસ્ટર્બન્સને કારણે છે. હું બતાવીશું તમને. બાકીના 11 કોઈ વિરોધ ખરેખર ન જ કરી શકે એવી વસ્તુ છે. વિસર્બદ સંભાવ્યતામ એટલે આ વેદાંતનું દર્શન છે એ કોઈ પણ પ્રકારના વિસર્બદ એટલે શંકા વગર, શ્રબ્દ એટલે શંકા, વિસર્બદ શંકા વગર, કોઈ પણ પ્રકારની શંકા વગર સંભાવ્યતા તમે એનો સ્વીકાર કરજો. એના માટે અમે કારણ આપીએ છીએ. અને એ વસ્તુ જે હમણાં મેં તમને કહીએ છે કે જો એ કોઈ પણ વસ્તુ જેનું પ્રતિપાદન કરતું હોય, જે તે દર્શન જે સત્યનું પ્રતિપાદન કરતું હોય, એ સત્યના પ્રતિપાદન માટે જે તે પ્રૂફ આપે, પ્રમાણ આપે. પ્રમાણનો તો ઉપયોગ કર્યા વગર કહે જ નહીં. એ કહે ને કે ભાઈ હું કહું છું કે જીવ ઈશ્વરથી ભિન્ન છે, ઓકે પ્રૂફ આપો. પ્રૂફ એટલે પ્રમાણ. એ જે તમને જ્ઞાન આપે કે જીવ ઈશ્વરથી ભિન્ન છે, અથવા એ સત્યનું પ્રતિપાદન કરે, સત્યનું જ્ઞાન આપે, એના માટે પ્રૂફ કે પ્રમાણ આપે. બરાબર છે. એટલે વાસ્તવની અંદર એ જે સત્યનું પ્રતિપાદન કરે એના માટે જે પ્રમાણ આપે, જો એ સત્ય વાસ્તવમાં નોન કોન્ટ્રોવર્શિયલ હોય તો એ સત્ય કોન્ટ્રોવર્શિયલ હોય તો એ જે પ્રમાણ કે પ્રૂફ આપે છે એ પણ કોન્ટ્રોવર્શિયલ જ હોવું જોઈએ. સમજી ગયા? જે પ્રૂફ આપે, જે પ્રમાણનો ઉપયોગ કરીને એ જે સત્ય કે એ જે સત્યનું પ્રતિપાદન કરે, એ સત્યનું પ્રતિપાદન સામે જો વાંધો હોય, બરાબર છે, વાંધો હોય તો પછી એ છેવટનું સત્ય ન હોય, કારણ કે વાંધો પડ્યો, બીજા એ સત્યને નકારે છે, માટે આંશિક સત્ય ગણો. તો એ આંશિક સત્ય હોય તો એ આંશિક સત્યનું પ્રતિપાદન કરનાર પ્રૂફ જે છે, પ્રમાણ જે છે, એ પણ વાસ્તવમાં કોન્ટ્રોવર્શિયલ હોય, એ બધાને એક્સેપ્ટેબલ ના હોય. અને તો જ એ સત્યનું પ્રતિપાદન પણ ન સ્વીકારી શકાય. એટલે કોન્ટ્રોવર્શિયલ ટ્રુથ હોય તો એના માટેનું પ્રૂફ પણ કોન્ટ્રોવર્શિયલ જ હોય. જે પ્રૂફ દ્વારા, જેમ કે તમને કહું, એક એક્ઝામ્પલ આપું. એમ્પાયર છે ક્રિકેટની અંદર, એમ્પાયરનો નિર્ણય, બરાબર છે, એમ્પાયરને તમે પ્રૂફ કહી દો, ચાલો એમ્પાયર સત્યનું પ્રતિપાદન કરે, આ વ્યક્તિ આઉટ, અથવા આ વ્યક્તિએ લગાવી એ સિક્સર છે. ઘણી વાર એવું લાગે કે આ સિક્સર નથી પણ 4 છે, પેલી ચોગડો મારે, કારણ કે આમ બરાબર પેલી બાઉન્ડ્રી હોય ને, એ બાઉન્ડ્રી પર પડે કે એવું કંઈક. એ વખતે નક્કી કરવું પડે કે આ 4 છે કે 6 છે. બાઉન્ડ્રીની બહાર પડે તો સિક્સર, એ આપણે જાણીએ છીએ. આટલું તો ક્રિકેટ. એટલે વાસ્તવની અંદર એ બાઉન્ડ્રી પર જ પડે તો હવે કોણ નક્કી કરે? એવું પ્રૂફ હોવું જોઈએ જેની સામે બંને ટીમને કોઈ વાંધો ન હોય. એ પ્રૂફ રેફરી જે છે, એમ્પાયર જે છે, એ એમ્પાયર સામે જો વાંધો ન હોય, એમ્પાયર નોન કોન્ટ્રોવર્શિયલ હોય, એમ્પાયર બંને ટીમને એક્સેપ્ટેબલ હોય, અને હોવો જ જોઈએ, નહીં તો એમ્પાયર જ ન બની શકે. બંને ટીમને એક્સેપ્ટેબલ હોય એમ્પાયર નામનું પ્રૂફ, તો એણે જે સત્યનું પ્રતિપાદન કર્યું, જે નિર્ણય આપ્યો, એ પણ નોન કોન્ટ્રોવર્શિયલ હોય. હવે સમજી ગયા? એ ફૂટબોલની અંદર ને રેફરી કે અહીંયા આપણે ક્રિકેટમાં એમ્પાયર કે, એમ્પાયર રેફરીને પ્રૂફ કહેવાય. અને એ પ્રૂફ દ્વારા જે સત્યનું પ્રતિપાદન થાય, જે નિર્ણય અપાય, એ પણ એ પ્રૂફ સામે જો વાંધો ન હોય, એક્સેપ્ટેબલ હોય, તો એણે આપેલું સત્ય જે છે એની સામે પણ વાંધો ન હોય. અને આવું જ ગણવામાં આવે છે. નિયમ પ્રમાણે એમ્પાયર જે નિર્ણય આપે એને સત્ય ગણવામાં આવે છે. એમ્પાયર બંને ટીમના 24 ખેલાડીઓને એક્સેપ્ટેબલ હોય છે, અને માટે નોન કોન્ટ્રોવર્શિયલ. અને માટે એ જે સત્ય કહે કે આ આઉટ છે, કે આ LBW છે, કે જે પણ, એટલે કે ક્લીન બોલ થયો છે કે નહીં, કે ફલાણું ઢીકણું કેચ થયો છે, પ્રોપર થયો છે, બધું કેટલા હોય છે વસ્તુ. એટલે એમ્પાયર જે પ્રૂફ જે છે એ જો એક્સેપ્ટેબલ હોય, એની સામે કોન્ટ્રોવર્સી ન હોય, તો એણે આપેલો જે નિર્ણય જે છે, જે સત્યનું એણે પ્રતિપાદન કર્યું છે, એ પણ નોન કોન્ટ્રોવર્શિયલ હોય. અને અમે જે સત્યનું પ્રતિપાદન કરીએ છીએ
એ સત્યનું પ્રતિપાદન જે પ્રૂફ દ્વારા કરીએ છીએ એ પ્રૂફ સામે કોઈને વાંધો નથી. એટલે એ પ્રૂફ જે છે એ પ્રૂફનું સત્ય જે છે એ જ અમે વાત કરીએ છીએ. પ્રૂફ શું છે? બધા માટે પ્રમાણ, સ્વીકાર્ય પ્રમાણ, એક્સેપ્ટેબલ બધા દર્શનો માટે. કયું? પ્રત્યક્ષ પ્રમાણ એવું છે જેની સામે કોઈને વાંધો નથી. ઇનફેક્ટ બધાએ સ્વીકાર, કારણ કે શું કરે, પ્રત્યક્ષ જ્ઞાન તો થઈ રહ્યું છે, અનુભવ તો થઈ જ રહ્યો છે. બધા જ એ તમે કલ્પના કરી લો, એ કોઈ જૈન છે, બાજુમાં બહુ કોઈ બુદ્ધિસ્ટ બેઠા છે, કોઈ બાજુમાં એની બાજુમાં કોઈ નૈયાયિક છે, આવે બધા બેઠા છે, બધા જ ચેતનો છે, વ્યક્તિઓ છે, અને અનુભવ નામની વસ્તુ જ નથી એવું કોઈ નથી કહેતું. બધા પ્રત્યક્ષનો સ્વીકાર કરે છે. એક કોઈ ચારવાક જેવો ચારવાક પણ જે બેઠો હોય એ અનુભવ પ્રત્યક્ષને તો સ્વીકારે જ છે. ડાયરેક્ટ એક્સપિરિયન્સ. એના માટે એ સુરેશ્વરાચાર્યજી અનુભવ શબ્દ વાપરે છે. અર્થાત અનુભવનો તો બધા સ્વીકાર કરે છે. પછી આગળ અનુભવમાંથી પાછું વિશ્લેષણ કરીને શું સત્ય એ જુદી વસ્તુ, પણ અનુભવનો વિરોધ તો કોઈ કરી જ ના શકે. ચેતન તરીકે અનુભવ થવો હોય તો કોમન છે. અને એ રીતે વાસ્તવની અંદર આ પ્રત્યક્ષ પ્રમાણનો બધાએ સ્વીકાર કર્યો હોય. અમે કહીએ છીએ કે અનુભવ જે છે એ અનુભવ શેના કારણે થાય? અનુભવ જન્મે શેમાંથી? અનુભવનું અસ્તિત્વ શેમાંથી હોય છે? ચૈતન્ય વગર અનુભવ જ શક્ય નથી. એટલે વાસ્તવમાં જે અનુભવ કે પ્રત્યક્ષ રૂપી પ્રૂફ, પ્રમાણ, એ પ્રૂફ બધાને એક્સેપ્ટેબલ છે. અને એ પ્રૂફ જે છે એના દ્વારા જે એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે, શું એસ્ટાબ્લિશ થઈ જાય છે? ચૈતન્ય. એટલે અમે એ ચૈતન્ય છે એની, એ સત્ય છે એની વાત કરી રહ્યા છીએ. માટે એ પ્રૂફ જો સર્વને સ્વીકાર્ય હોય, નોન કોન્ટ્રોવર્શિયલ હોય, તો એ પ્રૂફ પ્રત્યક્ષ કે અનુભવ દ્વારા વાસ્તવમાં જે એસ્ટાબ્લિશ થાય છે, અનુભવનું જે સત્ય છે, અનુભવ જ જેમાંથી જન્મે છે, અનુભવનું અસ્તિત્વ માત્ર જેને કારણે છે, એ ચૈતન્ય સામે કોઈ વિરોધ ન હોઈ શકે. અમે એ ચૈતન્યની વાત કરીએ છીએ. માટે 11 દર્શનાચાર્યો અને અમે 12માં બેઠેલા છીએ, એ બધા અમે તો કોઈની સામે વિરોધ નથી વ્યક્ત કરતા. કારણ કે અમે તો એ પ્રત્યેક ચેતન વ્યક્તિ જે વાત કરે છે ને, એ બધા પાછળનું જે મૂળ કારણ છે, એ બધાનો જન્મ જેમાંથી થયેલો છે, દલીલ કરનારો જ જેમાંથી આવે છે. શું દલીલ થાય છે એની ચિંતા અમને નથી. એ દલીલ કરનારાનું જ સ્વરૂપ. અને દલીલ કરનારાઓએ જે પ્રૂફને નોન કોન્ટ્રોવર્શિયલ તરીકે સ્વીકાર્યું છે, સર્વ સ્વીકાર્ય છે એવું પ્રત્યક્ષ, એ પ્રત્યક્ષનું જ જે સત્ય છે, જે મૂળ છે, જે આત્મા છે, જેનું અસ્તિત્વ છે, એ ચૈતન્ય, એની અમે વાત કરતા હોવાના કારણે અમે જે સત્યનું પ્રતિપાદન કરીએ ઓટોમેટિકલી નોન કોન્ટ્રોવર્શિયલ છે. અને છતાંય કોઈક લાગણીના દબાવમાં આવીને આવો કે હું ઈશ્વરથી ભિન્ન છું, કે આમ છું, કે તેમ છું, ઈશ્વર હું છું એવું બોલાય જ નહીં, તો પાપ છે, આમ તેમ જે પણ એ કોઈ લાગણીના દબાવમાં આવીને કરતું હોય તો એમાં અમને કોઈ તકલીફ નથી. અમે તો એ બધાની અંદર રહેલું, એમની દલીલોની પાછળ રહેલું, એ દલીલ કરનારો જે છે એની અંદર જે સત્ય છુપાયેલું છે એના દર્શન કરનારા છે. અને માટે આપણું દર્શન જે વેદાંત દર્શન જે છે ખરેખર નોન કોન્ટ્રોવર્શિયલ છે. એટલે કહ્યું હતું ત્યાં 59માં શ્લોકની અંદર, ત્વાત શિરસ્ક વચોજાલૈ મોહયંતી ઇતરેતરમ. વાસ્તવની અંદર આ બધા તર્કજ્વર ભૃષાતરાહ પહેલાં આવેલું ને, ઇમમ પ્રાશ્નિકમ ઉદ્દિશ્ય ત્વાત શિરસ્ક વચોજાલૈ મોહયંતી ઇતરેતરમ તર્કજ્વર ભૃષાતુરાહ. એટલે આ બધા તર્ક જે 11 દર્શનો જે છે એ એકબીજા સામે દલીલો રૂપી તાવથી ગ્રસ્ત થયેલા છે. જોતાની સાથે જ આમ દલીલો કરવાનું, અને દલીલો કરે એટલે શરીરનું તાપમાન વધે છે ને, માટે તાવ છે બધાને, તર્ક જ્વર. દલીલો કરવા માત્રથી એમને તર્ક,
એટલે મને એક જણ કહે છે કે સ્વામીજી સુરેશ્વરાચાર્યજી અને શંકરાચાર્યજી વચ્ચે જ્યારે દલીલ થઈ પહેલાં, જે સુરેશ્વરાચાર્યજી બન્યા એ પહેલાં મીમાંસકા હતા ને ત્યારે મંડન મિશ્ર એમનું નામ, મંડન મિશ્ર મીમાંસક, અને મીમાંસક એટલે કર્મ મીમાંસા, કર્મથી જીવનનું ધ્યેય મોક્ષ મળી જાય એ પ્રકારની દ્રઢ માન્યતા. વેદ કર્મનું જ પ્રતિપાદન કરે છે, મોક્ષની વાત કરે છે, પણ એનું સાધન કર્મ જ છે. અને મોક્ષ એટલે આ રીતે સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ થવી, ખૂબ લાંબુ આયુષ્ય, અને આ લાંબુ આયુષ્ય સાથે સાથે ભોગનું સામર્થ્ય, અને તે સ્વર્ગના ભોગોનું, દિવ્ય ભોગોનું સામર્થ્ય માટે આ જે નિત્ય આનંદ જે છે એ મોક્ષ કહેવાય, વગેરે વગેરે. અને એના માટે કર્મનું પ્રતિપાદન જ વાસ્તવમાં વેદ કરી રહ્યું છે. આ બધું આ વેદાંત વગેરે ઉપનિષદ જે આ એક પાનું ક્યાંક ક્યાંક દેખાય છે અંદર વેદના 10,000 પાનામાં, એ તો વાસ્તવની અંદર પેલું પેલું શું કહે છે ને, ઉષર ભૂમિ છે. એ તો વાસ્તવની અંદર ઉષર એટલે પેલું રણ, જેમ રણની અંદર તમે સરસ મજાના બીજ નાખો પણ કશું ઉગે જ નહીં, એવી આ વેદાંત બધું આવું ઉષર ભૂમિ છે. એમાં તમે તમારો ટાઈમ ઇન્વેસ્ટ ન કરો, કશું નીકળશે નહીં અંદરથી. એને બદલે આ કર્મ કરો, શ્રેષ્ઠ કર્મ કરો, એને લીધે તમને પુણ્ય વગેરે અદૃષ્ટને એને કારણે સુંદર મજાના ભોગ, સુંદર શરીર અને લાંબુ આયુષ્ય. દેવતાઓ અમર કહેવાય, લાંબુ આયુષ્ય. આ બધું છોડી દો, હું બ્રહ્મને આ ને તે, આ તો ખાલી તમને બ્રહ્મ તરીકે કહ્યું, વેદનો જ ભાગ, પરંતુ એ તો ખાલી તમને તમારી પ્રશંસા કરી કે જેથી તમે પોસાઈને પછી કર્મ કરો. કોઈ વ્યક્તિને તમારે એ નિરુત્સાહી હોય કર્મ કરવા માટે તો શું કરવું પડે? પ્રોત્સાહિત કરવું પડે. પ્રોત્સાહિત કરવા માટે શું કરો? અરે ભાઈ, તારા જેવું કોઈ નહીં, આ કામ તો તારે જ કરવાનું છે, મારી દૃષ્ટિએ તારાથી ઉત્તમ બીજું કોઈ છે નહીં આ કામ કરવાવાળું, આવું જ કર, બીજું કહો. એટલે વેદાંત કહે છે. વેદાંત એટલે આ, તું બ્રહ્મ છું, તું નિત્ય છું, તું આ છે કરતા ભોગતા વાસ્તવ. પણ એને આ રીતે એને પ્રોત્સાહિત કરે છે. એનીવે, ઇન શોર્ટ, આવા મંડન મિશ્રની સામે આચાર્યએ આર્ગ્યુમેન્ટ કરવો કે વેદાંત જ છેવટે આ બધું કર્મ વગેરે જે છે એ તો સાધન છે, અને એ દ્વારા વાસ્તવમાં અધિકારીત્વ પ્રાપ્ત થાય, નિત્ય નિમિત્તિક કર્મોનું પ્રતિપાદન, આ બધું, અને છેવટે આ જ્ઞાન પ્રાપ્ત કરો એ મોક્ષ છે. એટલે બે જ્યારે આ કરતા હતા ને આર્ગ્યુમેન્ટ, ત્યારે એમના પત્ની, મંડન મિશ્રના પત્નીએ શું કર્યું? બંનેને હાર પહેરાવી દીધો, અને એ કહ્યું કે જેનો હાર કરમાઈ જાય એ હારી ગયા. એ તો ખાલી કહેવા માટે. એ મંડન મિશ્રના પત્ની વિદુષી હતા, એમને રેફરી રાખેલા, બંનેને એક્સેપ્ટેબલ એવા રેફરી બનાવેલા કે એ જે નક્કી કરે તે. વિચાર કરો, શંકરાચાર્યજી જાણે છે કે એમના પત્ની છે તો પણ કહ્યું યસ, હું એમને સ્વીકારું છું કે એ રેફરી. પરંતુ આ તો એક જણ મને કહે છે કે સ્વામીજી એમને હાર શાના માટે પહેરાવેલો ખબર છે? અને હાર કર્મે તો હારી ગયો કેમ? કે જે વધુ દલીલો કરે, અને દલીલોમાં જ્યારે ખબર પડે કે મારી દલીલ ઊણી ઉતરી રહી છે, નબળી પડી રહી છે, એમ એનું શરીરનું તાપમાન ખૂબ વધતું જાય. શરીરનું તાપમાન જેમ એટલે પેલો હાર જલ્દી કરમાઈ જાય. અને જે શાંતિથી ટાઢકથી આર્ગ્યુમેન્ટ કરે એનો હાર એવો ને એવો તાજો રહે. અને એટલા માટે એમના પત્નીએ હાર પહેરાવેલો, અને એમાં શંકરાચાર્યજીનો હાર તાજો રહ્યો, અને પેલામનો હાર જોતામાં કરમાઈ ગયો, માટે હારી ગયા એવું મને કહ્યું. ક્યાં વાત હે! કયા પ્રકારની બુદ્ધિ લોકો દોડાવે છે જોવાનું. એ લોકો એમ માને કે સ્વામી સ્વીકારી લેશે બુદ્ધું. એટલે કહેવાનો આશય એટલો જ છે મારો, તર્ક જ્વર વૃષાતુરા. પોતે જ સુરેશ્વરાચાર્યજી પોતે જ કહે છે, આ દલીલોથી બધા એકદમ ગ્રસ્ત બને, દલીલો રૂપી તર્કથી, તર્ક એટલે દલીલો રૂપી જ્વરથી, તાવથી બધા એકદમ એ થઈ ગયેલા છે, એફ્લિક્ટ. ઇમમ પ્રાશ્નિકમ ઉદ્દેશ્ય. હા, એ કયા રેફરીને ઉદ્દેશીને કહી રહ્યા છે? ચૈતન્ય, જે સાક્ષી ચૈતન્ય જે છે, જેને કારણે અંતઃકરણ કાર્ય કરે, તમારી વાણી કામ કરે છે, વાચોહ વાચમ મનસો મનઃ, જેને કારણે એક વ્યક્તિનું સંભવ છે. વ્યક્તિ બીજું કશું નથી, કોન્શિયસ માઇન્ડ છે, બીજું કશું નથી, જીવ. એ વાસ્તવની અંદર એ ચૈતન્ય જે સાક્ષી છે એને પ્રાશ્નિક એટલે રેફરી, એને અપીલ કરી રહ્યા છે, જાણે કે આ બધા.
અર્થાત એ સાક્ષી ચૈતન્યની હાજરીમાં આ બધી દલીલો ચાલી રહી છે. એવા સાક્ષી ચૈતન્યની વાત અમે કરીએ છીએ. અને માટે વાસ્તવની અંદર ખરેખર આ વસ્તુ અમે જે સત્યનું પ્રતિપાદન કરીએ છીએ એ તો આ રેફરી છે. રેફરીની સામે રેફરી સર્વને સ્વીકાર્ય છે. પ્રત્યેક દલીલ કરનારો કેવી રીતે દલીલ કરે છે? ત્વાચ શિરસ્ક વચો જા લઈ. એટલે આજે પાછો આ ક્લાસ હમણાં જ પૂરો થઈ ગયો, આગળ વધાવ્યું જ નહીં મારાથી, પણ એનીવે ત્વાચ શિરસ્ક વચો જા લઈ. આ શબ્દજાળ, અનેક પ્રકારની શબ્દજાળની અંદર ત્વાત શિરસ્ક, ત્વાત વાળી, આમ આ સત્ય છે કારણ કે, આ સત્ય છે કારણ કે, આ સત્ય છે કારણ કે, એને કહેવાય ત્વાત. અને માટે આ પ્રકારની શબ્દજાળથી, ત્વાતવાળી શબ્દજાળથી અંદરો અંદર ઝઘડી રહ્યા છે. અને કોને કયા રેફરીને ઉદ્દેશીને કરી રહ્યા છે? ચૈતન્ય સાક્ષી, જેને એ ચૈતન્યની વાત અમે કરીએ છીએ. એની સામે તો કેવી રીતે વિરોધ હોઈ શકે? તમે જે વાત કરો છો એ ચૈતન્ય સાક્ષી જે છે, જેની સન્નિધિને કારણે વાત કરો છો, એ વાત તમે જેના સંદર્ભમાં કરી રહ્યા છો, જગત વગેરેના સંદર્ભમાં, એને તમે ઓલરેડી મિથ્યા કહીને બેઠા છે. માટે એ બોલનારો એટલો જ મિથ્યા છે ને જે બોલી રહ્યો છે એ મિથ્યા છે. અને માટે અમને તો ક્યાંય વિરોધ જ નથી. એ ચૈતન્ય કે ચેતન જેનાથી વાસ્તવમાં બધા જ પ્રૂફ, મતલબ કે જે પ્રૂફ દ્વારા બધા લોકો વાત કરી રહ્યા છે એ પ્રૂફનું જ સત્ય છેવટે ચૈતન્ય છે, પ્રત્યક્ષ વગેરે. અને માટે ઇતરેતર મોહયંતી, એ લોકો અંદર અંદર મોહિત થઈ રહ્યા છે, પણ વાસ્તવની અંદર ખરેખર અમે એનાથી મોહિત થતા નથી. અને એટલે અહીંયા કહ્યું અત્રાપી ચોદયંતી અનુભવ આત્મનોપી વિક્રિયાભિપગમે અનભિપગમેપી દોષ એવા યસ્માદાહ 60 શ્લોકની અંદર સંબંધ ગદ્યમાં 60-61. અત્રાપી એટલે આની અંદર આટલી વસ્તુ નક્કી થઈ. અદ્વૈતી જે છે, જે આ સર્વ વિરોધો, અદ્વૈતી જે વસ્તુની વાત કરે છે એ સર્વ પ્રકારના વિરોધાભાસ, વિરોધથી મુક્ત છે. એમાં આટલી 4 વસ્તુ આપણે કહી દીધી કે આ જે રેફરી, બરાબર ને, ચૈતન્ય જે છે, રેફરી જે છે વાસ્તવની અંદર અમ્પાયર જે છે, જે બધી કોન્ટ્રોવર્સીઓ જે છે એના વિશે એ જેના થકી એ લોકો વાત કરે છે, છેવટે જે પ્રૂફ પ્રત્યક્ષનો તો બધા સ્વીકાર કરે છે, એ પ્રત્યક્ષનું જ સત્ય કે આત્મા જે છે ચૈતન્ય છે એની અમે વાત કરીએ છીએ. માટે એ તો નોન કોન્ટ્રોવર્શિયલ છે, કારણ કે પ્રૂફ જ નોન કોન્ટ્રોવર્શિયલ છે, કોઈને એની સામે વાંધો નથી. અને એ પ્રૂફ કે આ પ્રત્યક્ષ જે છે વાસ્તવની અંદર એ શક્ય બને છે આ ચૈતન્યને કારણે. અને ત્રીજું, એ વાસ્તવમાં જો એ પ્રૂફ જ નોન કોન્ટ્રોવર્શિયલ હોય તો એનાથી જે પ્રતિપાદિત થાય છે સત્ય ચૈતન્ય છે એ પણ એટલું નોન કોન્ટ્રોવર્શિયલ છે. અને માટે બધાનો સ્વભાવ, બધા દલીલકર્તાઓનો જે સ્વભાવ છે વાસ્તવમાં એ મૂળ તો આ ચૈતન્ય છે. અમે એની વાત કરીએ છીએ. પૂર્વ પક્ષી કહે છે તમે આ બધું કહો એટલે કે માની જવાના છે. અત્રાપી ચોદયંતી, હવે તમે કહ્યું નોન કોન્ટ્રોવર્શિયલ કોન્શિયસનેસ ચૈતન્ય, એની સામે જ અમને તો વિરોધ છે. લો, ચૈતન્ય વગર શક્ય નથી અનુભવ પ્રત્યક્ષ, બરાબર. પ્રત્યક્ષનો અમે સ્વીકાર કર્યો છે, એના સામે કોઈ કોન્ટ્રોવર્સી નથી, એ પણ બરાબર. એ અમે નથી કહેતા. પરંતુ હવે આ ચૈતન્ય જે તમે કહો છો નોન કોન્ટ્રોવર્શિયલ, એની સામે અમને ઘણા બધા વાંધા છે. પહેલું કે ખરેખર એ ચૈતન્યનું સ્વરૂપ શું છે? બોલો, ચૈતન્યનું સ્વરૂપ શું છે? એ ચૈતન્ય ખરેખર કોઈક વસ્તુનો ગુણધર્મ છે કે ચૈતન્ય ખરેખર એ પ્રકારનું એવું દ્રવ્ય છે, સબસ્ટન્સ છે, કે પછી પ્રોપર્ટી છે, કે ચૈતન્ય કોઈ સંબંધ છે? કશાકનો કશાક સાથે સંબંધ થાય તો ચેતનતાની ઉત્પત્તિ થાય છે, નૈયાયિકો જેમ કહે છે એ રીતે. કે હવે પછી બીજું, ચૈતન્ય એક છે કે અનેક છે? આ તો ઘણા છે, અમારે તો વાંધા છે. અનુભવ આત્મનઃ આપી, ચોક્કસ કે આત્મા જે છે તમે જે કહો છો એ આવો અનુભવ એટલે આ ચૈતન્ય છે, ચૈતન્ય સ્વભાવનો છે. પરંતુ દોષ એવા છતાં એ ચૈતન્ય માટે અમને અનેક પ્રકારના પ્રશ્નો છે, બધાનું સમાધાન કરો. હવે એ ચૈતન્ય ખરેખર કોઈ પ્રોપર્ટી છે, ખરેખર ઠોસ વસ્તુ છે, દ્રવ્ય છે, કે ચૈતન્ય કશાના સંબંધમાંથી એ ચેતનતા જન્મે છે, અથવા તો પછી એ ચૈતન્ય અથવા અનેક છે કે એક છે, અને એ ચૈતન્ય વાસ્તવમાં વિક્રિયાવાળું છે કે નિર્વિકાર છે? એટલે આ બધી વસ્તુ, જો તમે કહેશો કે ચૈતન્ય નિર્વિકાર છે તો પણ મુશ્કેલીઓ છે, ચૈતન્ય વિકારી કહેશો તો એ મુશ્કેલીઓ છે. અમે તમને હવે એ કહેવાના છીએ. અને માટે ચૈતન્ય કયું બરાબર છે,
પરંતુ આગળ તમે હવે વધારે વાત કરવા જશો ચૈતન્ય વિશે, નિર્વિકારને આમ ને તેમને પૂર્ણને એક જ છે, અનેક નથી, અદ્વિતીય છે, તમે બધું બોલવાના છો, અમને ખબર છે. આ મારો એની સામે વાંધો છે. ચૈતન્યનો વાંધો નથી, પણ ચૈતન્યના વિકારી, નિર્વિકારી, એક, અનેક, આ બધા અનેક પ્રકારના, અને ખરેખર ચૈતન્ય ખરેખર એ કશાક બીજી વસ્તુનો ધર્મ છે કે ચૈતન્ય પોતે જ દ્રવ્ય છે, સબસ્ટન્સ છે, અને ચૈતન્ય કોઈ બે વસ્તુના સંયોગથી જન્મે છે જેને કારણે અનુભવ શક્ય બને છે ચૈતન્ય, બરાબર, નોન કોન્ટ્રોવર્શિયલ. પણ અમારા આ પ્રશ્નોનું સમાધાન કરો. તમે સમાધાન નહીં કરી શકો તો મેં તો નહીં સ્વીકારી. તમે તો વેદાંતિ બનીને ચૈતન્યની વાત કરી, બરાબર, પણ તમે તો આગળ વધો છો. પછી આગળ બ્રહ્મ કહેશો, એક છે, અદ્વિતીય છે, નિત્ય છે, નિર્વિકાર છે, કૂટસ્થ છે, આવું બધું બોલવાના છો, અમને ખબર છે. એ બધી વસ્તુઓ અમે સ્વીકારવા તૈયાર નથી. દોષ હે, હજુ દોષો તો એટલા ને એટલા જ છે. વિક્રિય અભ્યુપગમે, જો તમે વિક્રિયાવાળો છો, વિકારી છે એવું જો તમે અભ્યુપગમે એવું તમે કહેશો કે એવું તમે સ્વીકારશો, મતલબ પૂર્વપક્ષી કહે છે, તો એક પ્રકારના દોષ. વિક્રિય અનભ્યુપગમે એટલે તમે એનો સ્વીકાર નહીં કરો, અર્થાત નિર્વિકાર છે એમ તમે કહેશો, તો બીજા પ્રકારના દોષ. અને માટે વાસ્તવની અંદર, અને મેં તમને કહ્યું પ્રમાણે નૈયાયિકો જ કહે છે કે આ ચૈતન્ય તો વાસ્તવની અંદર આ રીતે મન અને આત્માના સંયોગમાંથી જન્મે છે. આત્મા જડ છે, એકચ્યુઅલી અચેતન છે, પરંતુ અંતઃકરણનો સંયોગ થાય જાગ્રત કાળે, અંતઃકરણ અને આત્માનો સંયોગ થાય ત્યારે જાગ્રત કાળે હું ચેતન છું એ પ્રકારનો અનુભવ થાય છે. સુષુપ્તિની અંદર અંતઃકરણ અને આત્માનો સંયોગ રહેતો નથી, તો સુષુપ્તિમાં તમે જડ જેવા બની જાઓ છો. અને વિશિષ્ટાદ્વૈતીઓ કહે છે કે હા ચૈતન્ય બરાબર, પરંતુ બે પ્રકારના ચૈતન્ય છે. એક છે ધર્મભૂત જ્ઞાનમ એટલે ધર્મભૂત ચૈતન્ય, અને બીજું છે ધર્મીભૂત ચૈતન્ય, ધર્મીભૂત જ્ઞાનમ. એ લોકો જ્ઞાનમ શબ્દ વાપરે છે. અને માટે પૂર્વ પક્ષી કહે છે દોષ તો છે. અને આ બધા કારણસર આચાર્ય એક કોટ કરે છે પહેલાં બુદ્ધિસ્ટ ગ્રંથમાંથી જ, કે જેમાં આ રીતે ચૈતન્ય નિર્વિકાર ચૈતન્ય, ફલાણું ચૈતન્ય, એ જે આપણે બધું બોલીએ છીએ એની હાંસી ઉડાવી છે બુદ્ધિસ્ટ ગ્રંથ, જેને વૈનાશિક કારિકા કહેવાય છે. એમાંથી આ 60મો શ્લોક કોટ કરે છે. વર્ષાતપાભ્યામ કિમ વ્યોમ્ન ચર્મણ્યેવ તયોઃ ફલમ ચર્મોપપશ્ચેત સો સહ અનિત્ય ખતુલ્યશ્ચેદ સત્સમ. કે બહુ સરસ આ વૈનાશિક કારિકા. વૈનાશિક એટલે બુદ્ધિસ્ટ. હું તો 5 મિનિટ લઉં છું, 2-3 મિનિટ વધારે લઈશ, એટલે થોડું મને એમ લાગે કે મેં આગળ વધ્યો. વૈનાશિક કારિકા એ બુદ્ધિસ્ટોનો ગ્રંથ છે. વૈનાશિક એટલે બુદ્ધિસ્ટ, અને કારિકા એટલે શ્લોકોનો સમૂહ. આવો એ ગ્રંથ છે, આવો એમાંથી આ શ્લોક કોટ કરે છે કે જુઓ એ લોકો ચૈતન્ય માટે આ બુદ્ધિસ્ટ શું કહે છે. વર્ષા તપાભ્યામ એટલે વર્ષ એટલે વર્ષા ઋતુ, રેની સિઝન, અને બીજી છે આતપ. આતપ એટલે તડકો, એટલે કે ઉનાળો. એટલે કે છે કે જુઓ વાસ્તવની અંદર આ આત્મા જે છે, જે ચૈતન્ય કહે છે આ લોકો, એ શેના જેવો છે એમ કરીને પૂછે છે. એ શેના જેવો છે તમારો આત્મા, જેને તમે ચૈતન્ય કહો છો, એ શેના જેવો છે? ચર્મવત, ચામડી જેવો છે, કે પછી આકાશ જેવો છે? કેમ આવું કહો છો? એવું હોય કે ચામડી જેવો હોય તો પછી જાણે વિકારી. કેમ વિકારી? જુઓ તડકામાં તમે બહુ ફરો ઉનાળાની અંદર તો ચામડી શું થઈ જાય છે? કાળી પડી જાય. વળી પાછું વર્ષા ઋતુ આવીને હવે તડકો રહ્યો નહીં ને તમે ઘરમાં રહો છો, કારણ કે બહાર વરસાદ વગેરે, તો ધીરે ધીરે પાછી ચામડી થોડી ઉજળી બને છે. એટલે તમારો આત્મા જે ચૈતન્ય છે એ શું આવો ચામડી જેવો છે? એટલે કે વિકારી છે, જેમ ચામડીનો રંગ બદલાય એવી રીતે બદલાય છે, તો પછી વિકારી છે? કે પછી આકાશવત વ્યોમ્નઃ કિમ ભવતી, વર્ષાતપાભ્યામ કિમ વ્યોમ્નઃ ભવતી, એટલે શું આકાશ જેવો છે? આકાશ જેવો એટલે શું? નિર્વિકાર. એટલે વાસ્તવની અંદર અહીંયા કહે છે કે શું તમારો આત્મા આવો, કારણ કે આકાશ નિર્વિકાર છે. એ જ વર્ષા ઋતુ અને તડકાની અંદર આકાશમાં શું ફેર પડ્યો? કોઈ ફેર નહીં.
આકાશ સામે જેવા શ્યામ દેખાય છે, કારણ કે આ તડકાને લીધે એ આકાશે શ્યામ પડવા માંડ્યું. અને એટલે વર્ષા તપાભ્યામ, રેની સિઝન કે સમર હોય તો ચામડી પર જેમ અસર એની દેખાય છે અને આકાશમાં અસર દેખાતી નથી. તો હવે તમે એટલું કહો વેદાંતિ, તમારો આત્મા જે છે એ ખરેખર આવો ચામડી જેવો છે, એટલે કે વિકારી છે, જેમ અસર પામે જુદી જુદી વસ્તુઓને કારણે અનુભવની અંદર અસર પામતો. અને એવું લાગે છે વસ્તુ સાચી છે, અનુભવની અંદર હું બદલાતો જ રહું છું. એટલે એક અનુભવની અંદર હું કહું હું તો સુખી છું, ઓહો હો, બીજો અનુભવ દુઃખી. હું કોણ? ચૈતન્ય, બરાબર, આત્મા, પણ કેવો? સુખી, દુઃખી, રાગી, દ્વેષી, ક્રોધી, ચામડી જેવો. અથવા તો પછી તમે કહો કે ના, મારા પર તો કોઈ અસર જ નથી, આકાશ જેવો. તો પછી કોઈ અસર જ નથી આકાશ જેવો, તો આકાશની તો કોઈ નોંધ જ નથી લેતું. ઇનફેક્ટ આકાશને માટે જાણો કોઈ પ્રમાણ જ નથી. આકાશ વસ્તુ એવી છે કે જેની ખરેખર હાજરી જ ખબર નથી. એટલે કઈ ઇન્દ્રિય દ્વારા તમે આકાશનું અસ્તિત્વ નક્કી કરો છો? ખરેખર આકાશમાં એવો કોઈ ગુણ જ નથી કે જેને તમે ઇન્દ્રિય દ્વારા. એ તો પછી આપણે તો પેલું પારિશેષથી કહીએ છીએ કે ભાઈ હવે આ શબ્દ ગુણ રહી ગયો, એને ક્યાં મૂકવો? હવે આ પેલી બાજુ કયો મહાભૂત રહી ગયો? તો કે આકાશ રહી ગયું. ને આ બાજુ શું રહી ગયું? તો કે શબ્દ રહી ગયો. શબ્દ ગુણ આકાશનો ગુણ છે, ગણી લો. ખરેખર એવી રીતે જ કરીએ છીએ. એટલે જો આકાશ જેવો હોય, અસંગ હોય, તો પછી કોઈ અનુભવ જ થાય નહીં. અનુભવ કરનારો જ નહીં. અનુભવ કરનારો કહો તો પછી તો બદલાતો રહે. એટલે જો આકાશ જેવો કહો તો પછી તમારે અનુભવનું સત્ય છે અને અનુભવ કરનારાનું સત્ય છે ના બોલશો આગળ. એટલે નિર્વિકાર કહેશો તો અનુભવ કરનારો નહીં રહે, અને તમે કહેશો અનુભવ કરનારો છે તો પછી એ વિકારી બની જશે. તમે કહો કયા પ્રકારનો આત્મા કહો છો? આ તો ખરેખર બહુ તકલીફ થઈ. હું કહું કે ના, હું તો આકાશ જેવો છું, તો પછી અનુભવ કરનારો ના હોય, કારણ કે આકાશ તો નિર્વિકાર. અનુભવ કરનારો તો બદલાય, એટલે હું અનુભવ કરનારો છું ના બોલાય. અનુભવ કરનારો વિકારી ચામડી જેવો કહો તો પછી નિર્વિકાર આકાશ જેવો એવું ના બોલાય. શું કરશો ખબર નહીં, જોઈશું આવતા ગુરુવારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.